હવે આજ તો અમરેલીમાં જવાતો તો જવાય ગયું, પણ અમરેલીના પ્રખ્યાત ખાવસા ખાતા ને ખર્ચો એટલો થઈ ગયો કે તમે વાત જ ન પૂછો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધન્યુલો લોગ ને સ્વાગત છે તમારું મારા મોરબીની લોગ. અને વળી પાછો આજ અમરેલી અચાનક જવાનું છું ને આવી ગયા મિલનભાઈ તો વાંઢા સીવીને એટલે જઈ ગયો, બાકી બાયડી હોય તો ક્યાંય ન જવાય. અને પછી મિલનભાઈ ની ડિપેન્ડન્ટ ને 18માં ગેરમાં નાખીને ગાડી કરી પોણી 500 ની સ્પીડે. અભી મજા આયેગા ના ભીડો. અને પછી ગામ સલડી ગામ લાલાવદન ને અમરેલીમાં કરી લુખીના પેડની એન્ટ્રી. પણ આ તો ઓલા જેવું છું બાપુ, હવા તો હવાઈ જો જવાનું છે ઈ ન જ ખબર. 2 કલાક વિચાર્યું પછી ખબર પડી આપણે આવવાનું તો કલરા હોસ્પિટલમાં દવાખાને. પણ જેવા અમે દવાખાને ની અંદર આવ્યા ને મિલનભાઈ નું ધ્યાન ભટકું, મેં કીધું આ હું જોવે છે ખબર પડી ભૂરી માસી ફોટો જોવે છે. પણ પાછા તમે કોઈ સિરિયસલી નહોતા, ભૂરી માસી ન જોતી ઉપર છે ને ફોડકા છે ને એને જોવે છે. પણ જેવો મિલનભાઈ વારો આવ્યો ડોક્ટર સાહેબ તો ટોલા વીણતા હોય એમ કેમેરો ફેરવે છે. પણ પછી ખબર પડી કે મિલનભાઈ ના માથા માથે જંગલ છે ને એમાં હાવસ ખોવાઈ ગયો છે ને એને ગોતે છે. અને ઉસીના પૈસા લઈને આવી જાય સીધા કપડા લેવા આવે. આ દુકાનમાંથી ફેમસ દુકાનનું નામ કોમેન્ટ કરો કે એક છોડી હું કપડા લઈ લઉં. અને પછી સોયા ખાચા વગર અમે ફટાફટ કરી જાય મોટા શોરૂમમાં. અને પછી તમારા ભાભીને વિડીયો કોલ કરીને ગાફા મોટા ગાફા નગર કપડા જ દેખાડ્યા. માણ કરીને એક જોડી ગમીને પછી મારી લુખી એન્ટ્રી. અને પછી ખોટો પકડા છોટો કર્યા વગરના કપડા બપડા લઈને અમરેલીની શેરીઓમાં ડિફેન્ડરનું હેન્ડલ વાળીને કીરી ગાડી 400 ની સ્પીડ. અને ગાયકાને ફટાફટ આવી જશે અમરેલીના ટાવરની નીચે. અને 2 મણ કાજુ ને 2 મણ બદામ ટપકાઈ. કાયમ તો ખાવસા મોબાઈલમાં જોતા હતા, આજ તો રિયલમાં જોઈ લીધું. અને તમને જ ખબર છે આપણે ભૂખની બારે છે આવું કાયમ મળતું તો અમરેલી મેકીને ક્યાંય ન જાવ. ખર્ચા કરવાનું કરવામાં પૈસા તો ખોટી છે પણ હારો અંધારો થઈ. અને પછી અમરેલીને કહી દીધા સીધા બાય બાય ને અમને કહી સીધા ઘર તરફ જવા. બાકી આજનો લોક કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવવાનો લોક સાથે. બાય બાય ને જય માતાજી.